છોટાઉદેપુર જિલ્લા પંચાયતે સ્વભંડોળમાંથી 48 લાખ રૂપિયાના ખર્ચે સંખેડા તાલુકા માટે ફાયર ફાઇટર ખરીદ્યું છે, જેનું સંચાલન સંખેડા એપીએમસી દ્વારા કરવામાં આવશે। જિલ્લા પંચાયતને દર વર્ષે 5 કરોડથી વધુની ગ્રાન્ટ મળે છે, છતાં નસવાડી તાલુકાને ફાયર ફાઇટર ફાળવવામાં આવતું નથી। નસવાડીમાં 10 વર્ષથી ફાયર ફાઇટર નથી। આગ લાગવાની દુર્ઘટનાઓમાં બોડેલી કે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટીમાંથી ફાયર ફાઇટર મંગાવવામાં આવી રહ્યા છે, જેને નસવાડીમાં ઘટના સ્થળે પહોંચાડવા માટે સમય લાગે છે। નસવાડી તાલુકાની તમામ બેઠકો પર ભાજપનો કબજો છે, છતાં જિલ્લા પંચાયત પ્રમુખે સંખેડા તાલુકાની દરખાસ્ત સ્વીકારી લીધી, પરંતુ નસવાડીને અવગણ્યું છે। આજે 1 મહિના પહેલા ઝેર ગામમાં નસવાડી તાલુકાના ઝેર ગામમાં આગ લાગી અને 10 મકાનો બળીને ખાખ થઈ ગયા। લોકોને એટલું બધું નુકસાન થયું, તેમ છતાં આજે આ જિલ્લા પંચાયત દ્વારા સ્વભંડોળમાંથી સંખેડા તાલુકાને ફાયર ફાઇટર ફાળવી દેવામાં આવ્યું, પરંતુ છેલ્લા 10 વર્ષથી અમે આ નસવાડી તાલુકામાં ફાયર ફાઇટરની માંગણી કરીએ છીએ। 212 ગામડાનો તાલુકો છે, સૌથી મોટો તાલુકો છે જિલ્લામાં, તેમ છતાં 10 વર્ષથી આ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા અમને ફાયર ફાઇટરની સુવિધા આપવામાં આવતી નથી। છોટાઉદેપુર જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી 48 લાખના ખર્ચે આ ફાયર ફાઇટર ખરીદવામાં આવ્યું। તસવીરોમાં જોઈ રહ્યા છો, આ ફાયર ફાઇટર સંખેડા માટે ખરીદવામાં આવ્યું છે, ત્યારે અહીંયા છોટાઉદેપુર જિલ્લાના ખાલી ફક્ત સંખેડા માટે સ્વભંડોળમાંથી ખરીદવામાં આવ્યું। 5 કરોડ રૂપિયા જેટલી સ્વભંડોળની ગ્રાન્ટ જિલ્લા પંચાયત પાસે હોય ત્યારે બીજા તાલુકા માટે કેમ ખરીદવામાં આવ્યું? છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં છેલ્લા 10 વર્ષથી ફાયર ફાઇટરની માંગણી કરવામાં આવી રહી છે, પરંતુ નસવાડી તાલુકામાં ફાયર ફાઇટર આપવામાં નથી આવતું। આ સંખેડા તાલુકા માટે ખરીદવામાં આવ્યું છે અને સંખેડા એપીએમસીને જે છે તે ફાળવવામાં આવશે, જ્યારે એપીએમસી આનું સંચાલન કરશે। જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી 48 લાખ રૂપિયાનો ખર્ચો સંખેડા માટે જ ફાળવવામાં આવ્યો, ત્યારે નસવાડી તાલુકાને કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે? નસવાડી તાલુકામાં વારંવાર આગ લાગવાની ઘટના બને છે, ત્યારે બીજા તાલુકાઓમાંથી ફાયર ફાઇટર મંગાવવામાં આવે છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।